ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યોતિગામની યોજના બનાવી અને મને આશ્ચર્ય છું. ગવર્મેન્ટ ગામડા સુધી લાઇટ પહોંચાડવા માટે 40 વર્ષ લાગ્યા અને 2 વર્ષની અંદરમાં જુદા ગામડા કરીને જ્યોતિગામ યોજનામાં 24 કલાક ગામડાને ચાલુ રાખવા, 8 કલાક ખેતીવાડીમાં આપવી. એટલે એક કાલ્પનિક મને લાગ્યું કે એક કાલ્પનિક વાત સાકાર થઈ, એક સપનું સાકાર થયું એવું લાગે છે. જ્યોતિગામ થવાથી ગામડાની અંદર 24 કલાક લાઇટ જળવાઈ રહેશે, નાના નાના ઉદ્યોગો ચાલુ કરવાના છે, ખેડૂતને સતત લાઇટ મળતી રહેશે 8 કલાક. એને કારણે ખેડૂત વ્યવસ્થિત રીતે પાકને પાણી પાતો રહેશે. જે ખેતીવાડીને લાઇટ મળે છે એને કારણે આજે ખેડૂત સંતોષ છે આ સરકારથી. ભવિષ્યમાં અમને વિશ્વાસ બેઠશે કે મોદી એમ કહે છે કે 12 કલાક લાઇટ આવશે તો અમને પૂરો હવે વિશ્વાસ થાય કે ગામડાને ખેતીવાડી જુદા કરી બતાવ્યા. આ જ્યોતિગામનો લાભ સીધો ખેડૂતને પણ મળે. ખાલી ગામડાને 24 કલાક લાઇટ મળે, ગામડાની પ્રજાને તો ફાયદો છે, એના સામે સામે ખેડૂત મિત્રોને ફાયદો છે. ને આવકની દ્રષ્ટિએ જોઈએ તો પહેલા અમે ખાલી ચોમાસાના પાક પૂરતી ધ્યાનમાં રાખતા હતા. અતિવૃષ્ટિ થાય કે દુષ્કાળ પડે એવું થાય કે વરસાદ ખેંચાણ થાય, જેને કારણે અમને નુકસાની થાય. આજે તો એમ કહો કે હરખની લાગણી ખેડૂતમાં થઈ ગઈ અને એક ઉત્સાહનો માહોલ થઈ ગયો. જે આજે 3 ગણો વધારો અમારે છો ખેતીવાડીમાં. આજે કપાસ થઈ જાવ, અતિવૃષ્ટિ થાય એટલું પાણી આવ્યું. જે કાલ્પનિક ચિત્ર સપના જેવું અમને લાગતું હતું એને વાસ્તવિક કરી બતાવ્યું. એટલે એના શબ્દોમાંથી અમને વિશ્વાસ છે મુખ્યમંત્રીના શબ્દોમાંથી કે જે બોલે કરી બતાવે.